મોર્નિંગ, રામ રામ સીતારામ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. ફરી સ્વાગત છે એક નવા લોગમાં. તો આજે અમે જઈએ છીએ એરપોર્ટ, જે આપણું ગ્રુપ એક આવ્યું તો એને લેતા આવીએ આપણે, અને અમે લોકો હવે નીકળ્યા અત્યારે ટ્રેનમાં. તો હાલો આપણે જઈએ ગ્રુપને લેવા માટે. હાલો તો અમે હવે ટ્રેન પકડી લીધી ને અમે જઈએ હવે એરપોર્ટ. એરપોર્ટ કમસે કમ કેટલી મિનિટ થાય? 7-8 મિનિટ થાય એરપોર્ટમાં જવા માટે. તો અમે ઉગી જાય હમણાં 7-8 મિનિટમાં એરપોર્ટને આપણે ઓલા ગ્રુપને મળી લઈએ અને રામ રામ સીતારામ કરી લઈએ. તો જે માતાજી અમે એરપોર્ટ પહોંચીએ અત્યારે શેરડીમાં લિફ્ટમાં હે ફાઇનલ એરપોર્ટમાં આવી ગયા અમે ત્યારે મળીએ આપણા ગ્રુપ આવે એને. આપણો ગ્રુપે ફાઇનલી આવી ગયું. આપણે જે ગ્રુપ આવવાનું હતું આજે અત્યારે આવી ગયું. હવે અમે રાહ જોતા હતા અત્યાર સુધી. હવે એ લોકો પણ આવી ગયા. હવે આ ઉપર ચડે ને એની વિધિ છે કરવાની, જે તે પાસપોર્ટ આ તે વિઝા વગેરેની એ કરી નાખીએ અને હવે પછી એને એની પર આપણો સામાન બામાન છે એ લઈને એને મળી અને પછી આપણે નીકળી જઈએ. એવું છે બધું. તો આપણો ગ્રુપ વાળા અત્યારે આવી ગયા. હવે અમે એને રહેવા આવ્યા હતા. આવે પછી એ લોકોને હજી એટલી બોલી નથી કે કઈ બાજુ જવું તમારે. એ વખતે આવી ગયા આપણો ગ્રુપ પર. પ્રતાપ આવી ગયા લોકો. શું નામ હતું? વિપુલ રાઠોડભાઈ ને વાઘેલા. ઓકે લો 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 હાલ આવી. કેવી જનરી રે ભાઈ? મસ્ત મજા આવી ગઈ ને? સારું. એવરીડે મતલબ કાયમ રોજના રોજ એટલા માણસો આવે એરપોર્ટમાં આ જગ્યાએ ઇઝરાયલ માટે કામ કરવા માટે. બહુ માણસો આવે કાયમ રેગ્યુલર. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, આંધ્રા, કેરેલા, બહુ બધા માણસો આવે અત્યારે કાયમ રેગ્યુલર, મતલબ એવરીડે આવે માણસો. સીડીમાં કેવી રીતે ઓલા લેવા બેગ એ રીતે તમારે બધી હેલ્પ કરવી પડે એ લોકોને બધી. આવી ગયા ભાઈ બધા. હા, એક ગ્રુપ આવી ગયું. આપણું ગ્રુપ હજી તો છે 10-15 જણા બાકી. ઘરે લોકોનું કામ પતી ગયું. અમારે જે પાર્સલ હતા એ કાઢી લીધા. અને એ લોકો આવે. તમારે ભાઈ ક્યાં રહેવાનું? શું નામ છે તમારું? વિજય વાઘેલા. ભાઈ તમારું નામ શું છે? રાઠોડ વિપોલ. કેવી જનરી રહી ભાઈ તમારી? સારી રહી ને? મજા આવી ગઈ ને? ઓકે ને? ઇઝરાયલમાં હવે આવી ગયા એટલે તમને ઓર મજા આવી જશે. ઓકે ચાલે અત્યારે કે જે પાસપોર્ટ ને વિઝાના જે કાર્ડ બાર્ડને બદલવાના હોય એ લોકો કાર્ડ આપે ને 500 શેકલ આપે. એવી રીતે બધાને આપતા છે. બસનું કાર્ડ આપે અને કેશ પણ આપે. પાસપોર્ટમાં વિઝા લગાડવાનું એનું પતાકું આ રીતે બધું એવું રીતે આપે લોકોને. આ લોગની સમાપ્તિ કરીએ ને મળીએ પાછા આગલા લોગમાં. ને આવો નવો સપોર્ટ કરજો. જે આપણા આગલા લોગમાં સપોર્ટ કર્યો એવો નવો કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.